મમ્મા નવો આજના બ્લોગમાં અમે બતાવીશું નવો કલેક્શન જે શિવરાજ જવાનો છે 1 મંથના હોલિડે પર. ઓલરેડી એનો 1 સ્લોટ આવી ગયો છે અને એ હેપી છે. ફર્સ્ટ જે છે કલેક્શન એ આવું કંઈક જુઓ. ધ પ્રિન્સ હેઝ અરાઇવ્ડ. સો આ છે એનું ફર્સ્ટ અટાયર. જ્યાં અમે જવાના છે એ ફર્સ્ટ ડેના દિવસે આ પહેરવાનો છે, નવી વાવા. સાથે સાથે વાળીને પણ મૂકીશું એટલે પછી બહુ બધું ભરેલું ના લાગે. હા, ઓલરેડી એક એની આવી જ ગયો છે સ્લોટ. એની વિડીયો બનાવવાના છે અમે પછી. સેકન્ડ પીચ જે છે એ છે આઈ લવ મોમ એન્ડ ડેડ. આઈ એમ ધ બેસ્ટ થિંગ ટુ કમ ઓફ 2026. સો આ છે એનું સેકન્ડ વન. વાહ, હેપી. આ વ્લોગ જો અગર માસી જોશે ને તો માસી કહે છે હું પણ સેમ ટુ સેમ કરીશ. સુપર મટીરિયલ છે. હું કહીશ ને કે મેં ક્યાંથી ઓર્ડર કરાવ્યા છે, બિકોઝ મને કોઈ પેમેન્ટ નથી મળ્યું કોલેબનું. સો દેદી, કેન યુ ડુ ધીસ વન? થેન્ક યુ દેદી. થર્ડ જે પીસ છે, બહુ બધી વાવા છે મારા દીકલાની. બધા મેં સ્પેશિયલ કોટ્સવાળા જ મંગાવ્યા છે. કપડાં મટીરિયલ સુપર છે. વન્સ અગેન લખ્યું છે ડેડ પ્લસ મી, ડેડી પ્લસ મી. સી, ડેડી પ્લસ મી. રોમ્પર ટાઈપ જ છે, બટ ઇઝ લાઈક એન હાફ છે. જ્યાં અમે જઈએ છીએ ત્યાં તો ઓલી ગમી છે. આમ તો વરસાદ છે, બટ ફોર માય બોય ઇટ્સ લિટલ બિટ હોટ વેધર. એટલે પછી મમ્માએ આવા શોર્ટ્સ મંગાવ્યા છે. બરાબર છે. ઓલરેડી 13-14 જોડી આવીને મૂકી છે કબાટમાં. એની પણ હું બ્લોગ બનાવીશ. વન ઓફ માય ફેવરેટ. સો ધીસ ઇઝ ઇન વ્હાઇટ કલર. શોર્ટ્સ છે મસ્ત. બોટમમાં એને છે ને પેલું બોબ ધ બિલ્ડર કાર્ટૂન થોડુંક એને એન્જોયમેન્ટ જેવું લાગે છે તો જુઓ. યે બોટમ છે અને સાથે આ ટી શર્ટ છે. સુપર છે. યમી છે. ટ્રેકમાં મમ્મ છે કે શું છે મમ્મા? સો વ્હાઇટ કલરનું છે. એના પર શોર્ટ્સ ને સારું લાગે છે. ફૂલ હું બહુ ઓછા પહેરાવું છું. સો ધીસ ઇઝ ધ વન. સો ફોર્થ જોડી છે આ. મસ્તીની. હું બે જગ્યા બોલું છું, કેમેરામાં પણ અને શિવરાજને જોઈને પણ, બિકોઝ નતર એ પછી એને ખોટું તરફ લાગી જાય છે. સો પછી આ છે ફિફ્થ વન. આમ મટીરિયલ થોડુંક આમ છે, બટ લેટ્સ સી. હાફ વે ટુ વન. સો બધાને ખબર જ છે કે શિવરાજ 17th ઓફ ઓગસ્ટના 6 મંથ કમ્પ્લીટ થશે. સો નાનકડું સેલિબ્રેશન રાખવાનું છે. સો એટ દેટ ટાઈમ હી ગોના વેર ધીસ વન જસ્ટ ફોર ફોટોશૂટ. પછી તો અલગ જ પહેરવાનું છે. 6 મંથ કેવા લાગે તમને? કોઈ રિએક્શન નથી. મે બી સોઆને થોડુંક ઓછું ગમ્યું છે આ કલર. બટ ઇટ્સ ઓકે, યુ હેવ ટુ વેર, બિકોઝ મારી પાસે ટાઈમ બહુ જ ઓછો હતો અને એમાં થોડુંક આ જ હતું જે અવેલેબલ હતું. લાસ્ટ નોટ ધ લીસ્ટ, ધીસ વન. આ થોડીક મને સાઇઝમાં લોચા લાગે છે, બટ મને એવું લાગે છે કે જ્યારે 6 મંથ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એને પ્રોપર ફિટ આવશે. જ્યાં અમે જોઈએ છીએ ત્યાં 1 મંથ માટે જઉં છું. સો મે બી ધીસ વન ગોના બી ફાઇન. સુપર મટીરિયલ છે, બટ થોડુંક મોટું છે. યસ. સો ધીસ રેડ સેમ જ ડિઝાઇન છે, બટ ખાલી કલર અલગ છે. જો એટલે વાહ મમ્મા પહેર. રેડ શિવરાજનું, બ્લેક મમ્માનું અને ગ્રે દાદાનું. સો સેમ એ જ વસ્તુ. હોલ્ડ ઓન, થોડું કેમેરા મિસમેચ થઈ ગયું. આ બ્લેક સેમ એ જ ડિઝાઇનમાં, એ જ પ્રિન્ટમાં. બ્લેક બોટમ એન્ડ છે. મે બી દેખાય છે, મને આઈડિયા નથી આવતો, બટ ઇટ્સ ઓકે. બિકોઝ વ્લોગિંગ સાથે સાથે હું આને બતાવી પણ રહી છું અને હી રિયલી એન્જોય ધીસ મટીરિયલ. બહુ જ સોફ્ટ છે. એન્ડ સો આનો કલર બ્લેક છે અને આ ગ્રે કલર છે. મે બી દેખાતું હશે શોર્ટ અને ઉપરની આ ટી શર્ટ.
ધીસ ઇઝ ધ કુલેસ્ટ ક્લોથ. બીજું પણ કલેક્શન જો તમને બતાવું, સો આખો વ્લોગ આજે શિવરાજના શોપિંગનું હશે. સો ઓલરેડી આ 2 છે. આવી બીજી મેં 4 પેર્સ મંગાવી હતી, જે એને ઓલરેડી પહેરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. 4 એણે પહેરી લીધી છે. એવું વિચાર્યું હતું મેં કે જો એક વખત વોશ થઈ જાય તો મને ખબર પડે કે મટીરિયલ વોશ થયા પછી ચડે છે કે નહીં. બટ શું પબડ્યું, લાવને બાબુ, ખાવાનું નથી બાબુ. નવા કપડાની સ્મેલ ને નવી ચોપડાની સ્મેલ, લાઈક બુક્સની, સુપર. સો આમાં 3 પેર્સ છે, જે 1, 2 and 3. બીજા કપડાં હું તમને જો બતાવું, તો આટલું કલેક્શન છે મસ્ત મસ્ત. નો વરી, બીજું પણ કલેક્શન બતાવું. મે બી કેમેરા એટલું બધું કેપ્ચર નહીં કરી શકે, બટ ઇટ્સ ઓકે. કબાટમાં મૂકી દીધા છે અને બેગ પેક કરવાની બાકી છે. શિવરાજ, કેટલા બધા કપડાં છે તમારા, કેટલા બધા કપડાં છે. માય ગોડ, માય ગોડ. પણ મને કાલના જ્યારે શિવરાજનો જન્મ નહોતો થયો, લાઈક when he was in my womb at that time, ત્યારે મને એવું હતું કે ઇન્ડિયાથી કપડાં મંગાવો. બટ પછી મને થયું કે ઇન્ડિયાની ક્વોલિટી ઇઝ નોટ દેટ મચ ફોર ધ બેબીઝ. મેઇન પ્રોબ્લેમ જે છે એ નેક પરથી હોય છે કે ખબર નહીં કેમ. લેટ મી સેટ ધ કેમેરા. ખબર નહીં કેમ બટ ઇન્ડિયન જે મટીરિયલ હોય છે ને, એમાં એ લોકોને ખબર જ નથી પડતી કે બેબીને જ્યારે ગળા પરથી કપડાં ઉતારો નીચે નેકથી, તો એ કેવી રીતે, મતલબ ગીવ સમ લાઈક બટન્સ ઓવર હિયર. મતલબ મને જેટલા કપડાં મળ્યા છે એમાં તો બટન્સ નથી, મને બીજાનું આઈડિયા નથી. સો લેટ્સ કન્ટિન્યુ ધ વ્લોગ. લેટ મી જસ્ટ ઝૂમ માય ફેસ, બિકોઝ હમણાં જ મેં બાથ લઈને આવી છું અને શિવરાજનું 1 by 1 કલેક્શન બતાવવાનું છે. હી રિયલી એન્જોય ધીસ સ્ટફ એન્ડ આઈ શો. સો પહેલાં જે મેં બ્લુ કલરનું બતાવ્યું હતું, ઓલરેડી બાય મિસ્ટેક મેં મંગાવી દીધું છે સેકન્ડ વન. જો કે મેં રિટર્નની રિક્વેસ્ટ પણ નાખી દીધી છે. સી ધીસ ઇઝ ધ સેમ વન, પણ મિકીવાળું છે એન્ડ હી રિયલી લાઇક ધીસ કલર. મારી મમ્મીના વ્હાઇટ કલર નથી ગમતો, એના થોડાક થિંકિંગ થોટ્સ અલગ છે, અને મને પિંક કલર નથી ગમતો. બટ હવે ઇટ્સ ઓકે. તો આપણે વ્હાઇટ અને પિંકના સિવાયનું કલેક્શન કર્યું છે. સો ખાલી કાઉન્ટ કરો મેં એની કેટલી જોડીઓ મંગાવી છે. અને રેગ્યુલર તો છે એઝ ઇટ ઇઝ જ. અને થોડુંક અમારે બીચ પર પણ જવાનું છે, દરિયા કિનારે. સો એના માટે પણ થોડીક ફોર્મલ પ્રિન્ટ્સ છે. રક્ષાબંધન આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, સો થોડાક થીમેટિક કપડાં પણ મેં મંગાવ્યા છે. ધીસ ઇઝ લાઇક એન ફોર્મલ ક્લોથ. યે મસ્તીનું છે, ગમે છે મારા દીકલાને. સો એનો ફેસ તમને એન્ડ ઓફ ધી વિડીયો બતાવીશ કે કેટલો એક્સાઇટેડ છે ને નવી ભાવા પહેરવામાં. આ થોડુંક મટીરિયલ હાર્ડ છે, જો કે મેં એક જ સ્ટોરમાંથી મંગાવ્યો છે. બટ સો સોરી, બિકોઝ મારી કેમેરાની પણ મેમરી ફૂલ થઈ ગઈ હતી. બટ ઇટ્સ ઓકે, મેં સ્પેસ કરી દીધી છે. અને જ્યાંથી આપણે અધર કલેક્શનનું હતું ત્યાં થોડુંક મટીરિયલ હાર્ડ છે વાળું. બટ લાઈક લેટ સી કે આની અંદર આપણે કંઈક એવું સોફ્ટ મટીરિયલ જેવું કંઈક પહેરાવીએ હે ને. સો ધીસ ઇઝ અ વન. આ ફેસ્ટિવલ મોડ માટે છે, જો 10-15 મિનિટ હું પહેરાવીશ. અને આજ સુધીનો એક રેકોર્ડ છે કે શિવરાજે જે પણ કપડાં પહેર્યા છે હાર્ડલી 1 કે 2 વખત, અને પછી એના માટે ન્યૂ ક્લોથ્સ. એને મારા બાબુ છે. ઘણા બધા એવા ક્લોથ્સ છે જે તો એને ટચ જ નથી કર્યા, જે મારી મમ્મીએ અબાઉટ 50 to 60 kgs કપડાં ઇન્ડિયાથી મોકલાવ્યા હતા, જ્યારે શિવરાજની હજી આવવાની તૈયારી જ હતી. એમાંથી 40% કપડાં તો એણે ટચ જ નથી કર્યા. બિકોઝ કેવું થાય, હું તમને બતાવું કે ચલો અહીંયા તો બટન્સ છે, સો ઇટ્સ ઓકે કે ભાઈ બટન ખોલીને તમે બાળકને પહેરાવી શકો છો. બટ ઇન્ડિયન કપડામાં તો ન અહીંયા બટન હોય, ન સાઈડમાં હોય, ન અહીંયા હોય, તો એ ગળામાં જ ન ઉતરે. સો વોઝ લાઈક રિડિક્યુલસ, સિરિયસલી. બટ સિરિયસ વન મોર ફોર્મલ કપડાં છે, ફોર્મલ. શિવરાજની આજે શોપિંગ બતાવી રહ્યા છે, ઓનલાઈન શોપિંગ. સો ધીસ ઇઝ અ ફોર્મલ વન, જો રોયલ બ્લુ અને વ્હાઇટનું મેચિંગ છે, મને બહુ જ ગમે છે. સો વાહ 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 વાહ. સો અરે મને નથી ખબર કે વ્યુઅર્સ માટે આ વિડીયો બોરિંગ હશે કે નહીં, બટ ડેફિનેટલી મારા માટે એક બેસ્ટ મેમરી હશે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આટલા લોંગ ટાઈમ માટે શિવરાજ હોલિડે પર જાય છે, તો આટલી બધી તૈયારી મેં કરેલી છે.
પછી હા, મેં તમને કીધું હતું કે બીચ પર અમે આંટો મારવા જવાના છે, હું, કલ્પેશ અને શિવરાજ. સો કશો વાંધો નહીં. સો બીચ ઉપર જવાના છે. સો ત્યારે હું શિવરાજને આ પહેરાવવાની છું કપડાં, આવાળા અને આવાળા. ટાઈગર પ્રિન્ટ મને બહુ જ ગમે છે અને ડેફિનેટલી હી ગોના એન્જોય ધી મટીરિયલ. તો એ શાંત થોડીક વાર બેસે, જો કે શાંત જ છે મારો છોકરો, બટ એ રમે ત્યાં સુધી આપણે આને મટીરિયલ આપી દઈએ છીએ. પછી એનું અન્નપ્રાશન કરવાનું છે. સો અન્નપ્રાશનના દિવસે કંઈક પ્લાનિંગ આવું છે, એકદમ લુક આવું કંઈક અલગથી આવે. શોર્ટ્સ છે પ્લસ આવું છે. મટીરિયલ પણ એકદમ ઠંડુ ને સુપર્બ છે. અમુક જગ્યાએ અમારી ડેસ્ટિનેશન ફિક્સ છે કે અમે અહીંયા જઈશું એટલે આટલા દિવસ અહીંયા રોકાઈશું, અહીંયા જઈશું. સો મેં એ વસ્તુને મનમાં વિચારીને બધું જ મેં મંગાવેલું છે અને લેટ્સ સી. અને બીચ કલેક્શન છે, હું તમને પહેલાં બતાવું છું કે કયા કયા છે અને કોઈ સેલિંગ માટે નથી. સો પ્લીઝ જસ્ટ મારી મસ્ત મેમરી કેપ્ચર કરવી છે કે હા વી ડીડ અ શોપિંગ. સો યસ, આના માટે બીજું એક આ છે, શોર્ટ્સ છે એને ઘૂમી કરવા જવાનું છે ભાઈ. શોર્ટ્સ ઉપર જો આવી રીતના કટ પહેરાવી હોય તો, ઇફ નોટ એની માટે એક બીજું પણ છે, હું તમને બતાવું. અને પ્લસ આ કેપ છે. સો હી લાઈક દેટ. બ્લુ કલર, બ્લેક કલર, સુપર કોમ્બિનેશન્સ. અને આ કપડાં એવા છે જે વોશ કર્યા પછી નાના નથી થતા. મને ખબર નથી શું પ્રોબ્લેમ છે. મેં બધું જ ChatGPTથી પણ મેં બધું જ જોઈ લીધું કે ભાઈ મારે કોઈ સેટિંગમાં પ્રોબ્લેમ છે, લાઈક મશીનમાં જ્યારે હું શિવરાજના કપડાં ધોઉં યા અમારા. બટ જો ઇન્ડિયન કપડાં હોય છે, મારી મમ્મીને પણ આ કમ્પ્લેન હતી કે ભાઈ અહીંયા આવીને તમારા મશીન્સ યા પાણી હાર્ડ છે કે ઇન્ડિયન મટીરિયલ સુટેબલ નથી વોશિંગ મશીન માટે. આઈ ડોન્ટ નો, બટ થોડા કપડાં શોર્ટ થઈ જાય છે. બટ અહીંયાથી જે હું ઓનલાઈન ઓર્ડર મંગાવું છું, મારી ફિક્સ અમુક કંપનીઝ છે અને બ્રાન્ડ છે, હું ત્યાંથી જ કપડાં મંગાવું છું. સો એના કપડાં શોર્ટ નથી થતા. બટ ઇવન તો મારા મનમાં ક્યાંક એવું હતું કે મે બી જો નાના થઈ જાય તો. સો ઘરના કપડાંનો જે મેં સેટ હતો, આમાં દીકલો હું નવી વાવા બતાવું છું. પછી તમે મોટા થશો તો તમે જોશો વિડીયો જોજો તમે. સો આ મને સુપર ગમે છે. આ મને રક્ષાબંધનના દિવસે પહેરાવું છે. લેટ સી. ટી શર્ટ છે. મારો ભાઈ જ્યારે નાનો હતો કરણ, સો એ આવા કપડાં બહુ પહેરતો હતો કોટીવાળા. મારી મમ્મી એના માટે ઓલવેઝ લઈ આવતી કે અંદર ટી શર્ટ અટેચ વિથ કોટી. સો મારો ભાઈ ઓલવેઝ લાઈક જ્યાં સુધી મને યાદ છે એ જ્યારે 7th 8th 9th 10th સુધી એ આવા જ કપડાં પહેરતો હતો રક્ષાબંધનમાં, ફેસ્ટિવલમાં. સો વન્સ અગેન મામો હી ગોના બી લાઈક યુ. સો આ છે મસ્ત ટી શર્ટ અને એકદમ ડેનિમ બ્લુ કલરમાં છે. અને નીચે શોર્ટ સિમ્પલ છે બટ ઇટ્સ લાઇક એન ફંકી પ્રિન્ટ આપેલી છે. સ્પેશિયલી આ કપડાં મેં રક્ષાબંધન માટે લીધેલા છે. એને મારા દીકલો એને મસ્તીના કપડાં લેવાના છે. એને મારી મમ્મીએ કીધું તું શું કરવા લેવાનો, અહીંયા બધા મળે જ છે, શું કરવા વજન ઉચકીને આવવાનું. બટ મને એમ કે યાર મને નથી ગમતા કપડાં. બીચ કલેક્શનમાં હજી એક ઓર છે, કેપ, શોર્ટ્સ, ડિંગ. આ છે બંડી ટાઈપ આપણે કહેતા હોઈએ એ. અને ન ફાવે તો જો પહેલાં ઉપર હું આ ટી શર્ટ પણ પહેરાવી શકું છું સેમ. સો ધીસ ઇઝ વન મોર. માજી તો કહે છે મને આપી જ બિકોઝ માછી લાઈક યોર કલેક્શન એવલી ટાઈમ. મને જેવું થાય છે કે શિવરાજ આ પછી જ્યારે પણ હું ઓનલાઈન ઓન કરું ને એટલે મને એમ થાય મારું કપડું કે મારું મેકઅપ કશું નથી જોઈતું. જસ્ટ ઓનલી ફોર એવરીથિંગ શિવરાજ. હું આ કપડાં સ્પેશિયલ છે. પછી એક બીજું વ્હાઇટ કલરનું પીસ છે, એ પણ સ્પેશિયલ છે. પછી એક બીજું પણ, આ 3 પીસ એ સ્પેશિયલ પીસ છે. એ હું જ્યારે પહેરાવીશ શિવરાજને એ જ દિવસે હું બતાવીશ બિકોઝ ઇઝ એક્સ્ટ્રીમલી સ્પેશિયલ. અને કસ્ટમાઇઝ કરાવેલા 3 પીસ છે મેં. સો 1 ડેનિમ બ્લુ છે, સેકન્ડ વ્હાઇટ કલરનું છે અને અગેઇન એક ડેનિમ છે. સો આ 3 માટે તમારે
થોડુંક કન્ટિન્યુ બ્લોગ્સ જોવા પડશે મારા, એ બહાને તમે કમસે કમ જોશો તો ખરી. સો આ 3 હું પીસ તમને નહીં બતાવું. જો થાકી ગયો શિવરાજ, મમ્મા નથી થાકતી શોપિંગ કરીને. સો આ છે ગુચીની પ્રિન્ટ જેવું કંઈક છે, મટીરિયલ સોફ્ટ છે, દેટ્સ વાય આઈ કીપ ડુ શોપિંગ ઓન ફ્રોમ દેટ એપ. સો આ એનું કલર છે, એકદમ પ્લેન વ્હાઇટ નથી મમ્મા, સો ડોન્ટ ટેલ મી કે વ્હાઇટ એકદમ નહીં પહેરાવાના, પ્રિન્ટેડ વ્હાઇટ છે હે ને. સો આવું કંઈક અમારા દીકલા બસ થઈ ગયું, ઓલમોસ્ટ ડન. અને ધીસ ઇઝ ઓર સિમ્પલ ક્લોથ લાઇક એન ડે રૂટીન ક્લોથ, શોર્ટ છે અને આ ટાઈપ ઓફ સ્પોર્ટ છે. આના સિવાય પણ વ્લોગ બહુ જ મોટો થઈ ગયો. બ્લેસ યુ મારા જીવ, બ્લેસ યુ. સો આના સિવાય પણ બીજી 8-9 જોડીઓ છે જે અનટચ છે. જ્યારે અમે દુબઈ ગયા હતા એ ટાઈમે મેં શિવરાજ માટે પરચેસ કરી હતી, પણ દુબઈમાં એક્સ્ટ્રીમ હોટ હતું, એક્સ્ટ્રીમ. સો એ કપડાં હજી મેં પહેરાયા નથી અને સ્ટીલ ઇટ કોન્ટ ફિટ ટુ ઇટ, અને એટલે એ 8 જોડી હું નહીં બતાવું. આઈ વોન્ટ ટુ કીપ આ સરપ્રાઈઝ, અને બ્લોગ પણ બહુ મોટો થઈ ગયો છે. પ્લસ બીજા જેવા રેગ્યુલર મેં તમને 3નો સેટ બતાવ્યો, બ્લેક, રેડ અને ગ્રે, એવી રીતે 4નો એક બીજો સેટ હતો જે શોર્ટ સાથે હતો. એ મેં ટ્રાય કર્યું હતું કે લેટ્સ ટ્રાય કે ભાઈ વોશ કર્યા પછી મટીરિયલ નાનું તો નથી થઈ જતું. પછી એ ના થયું એટલે એ જ કંપનીમાંથી મેં અગેન બીજી 3 સેટ મંગાવેલા છે. સો દેટ્સ ઇટ. સો આ વ્લોગમાં ખાલી મેં બતાવ્યું તમને લોકોને કે શોપિંગ છે, બીજા બધા પણ ટોયઝની કરી છે શોપિંગ, મેં અમુક વસ્તુની કરી છે. પ્લસ એક મસ્ત ગિફ્ટ જ્યારે શિવરાજ 1 યરનો થશે તો એના માટે મેં બહુ જ બધી વસ્તુ મંગાવી છે, બહુ જ બધી. એ એક્સપેક્ટેડ મે બી 2-3 દિવસમાં આવી જશે, તો એનો આખો હું વ્લોગ બનાવીશ. અને શેના માટે છે, શિવરાજ જ્યારે 1 યરનો થશે ત્યારે હું એને બેસ્ટ ગિફ્ટ આપવા માગું છું. ઓલરેડી એક ગિફ્ટ તેની પાસે છે. જ્યારે શિવરાજ 6-7 મંથની, મતલબ હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં એના હાર્ટબીટ્સ છે રેકોર્ડ કરાવીને મેં શું કહેવાય એનું ટોય બનાવ્યું હતું, સ્ટીલ એ છે. સો એક એ, અને એક પછી બીજું જે હું વિચારું છું એનું જે એક સ્ટફ આવી જશે ત્યારે હું તમને લોકોને બતાવીશ. સો ટીલ દેટ બાય એવરીવન એન્ડ થેન્ક યુ. અને બસ આજ માટે આટલું. સો આ વ્લોગ હતો સ્પેશિયલી શિવરાજ માટે કે કેટલી બધી શોપિંગ એને કરી છે. સ્ટીલ શિવરાજના 5 પાર્સલ ઓન ધ વે છે. આ તો બધું હવે ક્યાં જઈએ છે જેને ખબર હોય એ મને કમેન્ટ તો નહીં જ કરી શકતા, બટ ઇટ્સ ઓકે. મને ઇન્સ્ટાગ્રામ કહેજો કે જેને ખબર પડી હોય કે અમે 1 મંથ માટે ક્યાં જવાના છે, કેમ આટલી બધી શોપિંગ છે. પ્લસ ટોયઝ મંગાવ્યા છે, ઓર્ગેનાઇઝર મંગાવ્યા છે, પછી મશીન કવર મંગાવ્યું છે, પ્રાઇમ કવર મંગાવ્યું છે, પ્રાઇમનું કવર પણ આવી ગયું છે. હું પછી તમને મારું ક્લીન હોમ ટૂર પણ કરાવીશ. સો સ્ટે ટ્યુન. બહુ સુપર કન્ટેન્ટ્સનું મેં વિચાર્યું છે. થોડીક હવે હું ફ્રી થઈ છું, લાઇસન્સ પાસ કરીને, ઘર ક્લીન કરીને, થોડીક પેકિંગ કરી લો અને પછી હોમ ટૂર કરાવું. ઓકે, ચિલજટ, બાય. મળીએ પછી બીજા વ્લોગમાં.